બાળમિત્રો, વાર્તા સાંભળવી છે ને? તો ચાલો આજે આપણે નવી એક વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે સંતુલિત જીવન. હવે વર્ષો પહેલાંની વાત છે કે ઉત્તર ભારતની અંદર કૌશલ મહાજન પદના એક રાજા હતા. એ રાજાનું નામ પ્રસન્નજીત હતું અને એમની જે ખ્યાતિ હોય છે એ દૂર દૂર સુધી એમની ખ્યાતિ ફેલાઈ ગઈ હોય છે. ખ્યાતિ એટલે કે એમની નામના. હવે એક દિવસ આ રાજાના મહામંત્રી હોય છે દીર્ઘચારાયણ, એમણે રાજાને સમાચાર આપ્યા કે હે મહારાજ, આપણી શ્રાવસ્તીના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા છે. એટલે રાજા કહે છે, અરે વાહ, આ તો ધન્યતાની ક્ષણ છે, પાલખી તૈયાર કરાવો, અમે ભગવાન બુદ્ધના દર્શન કરવા જઈશું. હવે મહાત્મા બુદ્ધ હોય છે એ મોટા સંઘમાં પણ શાંતિથી રહેતા હોય છે. જ્યારે અંગુલીમાલે તો કેવો દુઃખી કરી મૂકેલો. રાજા આવી વાત કરે છે. રાજાની પાસે બુદ્ધ મહાત્મા બેઠા હોય છે અને પ્રણામ કરે છે રાજા. અને મહાત્મા બુદ્ધ એમને અંગુલીમાલના હૃદય પરિવર્તનની જે વાત હોય છે એ આખી વાત સંભળાવે છે. હવે રાજા હોય છે એ આ મહાત્મા બુદ્ધનો આભાર માની અને વિદાય થાય છે. મિત્રો, હવે થોડો સમય વીતે છે. હવે રાજા પ્રસન્નજીતને થોડું તબિયત અસ્વસ્થ લાગવા લાગી અને રાજા બેચેન રહેવા લાગ્યા. રાજકાજમાં પણ એમનું મન મિત્રો પરોવાતું નહોતું. હવે આ તો રાજા એટલે રાજ્યમાંથી રાજવૈદ્યને બોલાવવામાં આવ્યા અને રાજાને સ્ફૂર્તિ વધારવા અને બેચેની ઘટાડવા માટે એમણે તો જાત જાતની ઔષધિઓ આપી મિત્રો. પણ રાજાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં. તે તો રાજકારભાર તો ચલાવતા હતા, પણ કેવું, મને કમને, કારણ કે તબિયત સારી રહેતી નહોતી. હવે એક દિવસ એવું બને છે કે નગર પાસેના વિહારમાં ફરીથી બુદ્ધ ભગવાન પધારી રહ્યા હોય છે. એટલે મહામંત્રી તો શું કરે છે, રાજાની પાલખી તૈયાર કરાવે છે અને રાજાને લઈ અને એમની પાસે લઈ જાય છે. રાજા તો મહાત્મા બુદ્ધને પ્રણામ કરી અને કહે છે કે હે મહાત્મા, તમે આટલા મોટા સંઘની અંદર પણ શાંતિથી રહો છો. હું પણ આખા મહાજન પદનો સ્વામી છું, પણ હું કેટલો બેચેન છું. જાણે કે મારા શરીરમાં ચૈતન્ય જ નથી ને. મારી સમસ્યાનો કંઈક ઉપાય કરો ને પ્રભુ. તો મહાત્મા બુદ્ધે એમને કહ્યું કે રોજ સવારે તમારે 1 કલાક નાના બાળક સાથે રમવાનું અને બીજું શું કરવાનું કે તમે જ્યારે જમવા બેસો ત્યારે તમારે 1 કોળિયો બચાવવાનો. એનો મતલબ કે તમે જમવા બેસો એટલે તમારે 1 કોળિયો ઓછું જમવાનું. આટલું બોલી અને બુદ્ધ તો પાછા ધ્યાનમાં બેસી જાય છે. હવે આ બાજુ રાજા પ્રસન્નજીત હોય છે, એમણે બીજા જ દિવસથી અમલમાં જે મહાત્મા બુદ્ધની વાત હતી એ મૂકી દીધી. એમણે તો બાળક સાથે રમવાનું શરૂ કર્યું. રાજા તો થોડીક વારમાં તો થાકી ગયા, પણ એમણે પાછા મહાત્મા બુદ્ધને યાદ કર્યા અને પાછું રમવાનું ચાલુ રાખ્યું. હવે રાજાને તો હાંફ ચડ્યો ભાઈ, પરસેવોય થવા લાગ્યો અને તો રાજા તો થાકીને લોથપોથ થઈ ગયા. જ્યારે પેલું નાનકડું બાળક હતું જે રાજા સાથે રમતું હતું ને મિત્રો, એ તો એવું ને એવું થનગનાટ કરતું જ રમતું હતું. એને તો જરાય થાકનું નામ નિશાન જ નહીં ને. હવે રાજા તો બાળકની આવી ઉર્જા જોઈ અને નવાઈ લાગે છે એમને તો. અને રાજા તો માંડ એની સાથે કલાક રમી શકે છે. હવે પાછા નિયમ પ્રમાણે રાજા તો જમવા બેઠા. હવે રાજા જમતી વખતે એમને થયું તો ખરું કે 1 કોળિયો ઓછો મારે કરવો નથી, પણ પછી એમને મહાત્મા બુદ્ધની વાત યાદ આવી મિત્રો. અને બુદ્ધ પ્રત્યેની એમની શ્રદ્ધાના કારણે એમણે 1 કોળિયો ઓછો લીધો. હવે 1 કોળિયો બચાવો એટલે એમના મનમાં પ્રશ્ન થયો કે કયા કોળીએ મારે અટકવું. પણ પછી એમણે આ રીતના રોજે રોજ કરવા લાગ્યા. રોજ જે
નાના બાળક સાથે રમે અને રોજે શું કરતા હતા કે જમતી વખતે એક કોળીઓ ઓછું જમતા હતા. પરિણામ શું થયું મિત્રો? થોડા સમયમાં એમને બાળક સાથે રમવામાં હાંફ પણ નહોતો ચડતો અને થાક પણ લાગતો નહોતો. પછી રાજા પ્રસન્નજીત આ રીતે પોતાની ઈચ્છાઓની ઉપરવટ જઈ અને મહાત્મા બુદ્ધે જે સૂચનાઓ આપી હતી ને મિત્રો, એનું આ રીતે પાલન કરતા રહ્યા અને એમની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો. તેઓ સ્વસ્થ થઈ ગયા એકદમ. અને પછી કેટલાક મહિના પછી જ્યારે ફરીથી ભગવાન બુદ્ધ જ્યારે શ્રાવસ્તી નગરીમાં પધાર્યા ત્યારે ફરી પાછા રાજા પ્રસન્નજીત હતા એ એમને મળવા પહોંચી જાય છે અને સંતુલિત જીવન અને સંતુલિત આહારને કારણે સ્વસ્થ થયેલા રાજાને મહાત્મા બુદ્ધ આશીર્વાદ આપે છે.